ગોમના ડિયર તારું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હું જોઉં છું અત્યારે એમાં ચમથી આ રોયલ એન્ટ્રી એવું લખ્યું છે. અરે પપ્પા ટ્રેન્ડ છે એવો. ટ્રેન્ડની પૂંછડી તો જન્મેન ત્યાં ડૉક્ટરે કાચની પેટીએમ રાખીને તને મન તો જીવાડ્યો છે અને લખીશું રોયલ એન્ટ્રી. ઝાડા થઈ ગયા હતા ને બંધ થવાના નોમ નતા લેતા અને પછી લખ્યા રોયલ એન્ટ્રો. આ તો તમારો રોયલ એન્ટ્રો. અરે બધા લખે છે એવું યાર. ત્યાં તો શું લખ્યું છે માન મર્યાદાને મોભો ઘેરાવ તમારા કાઢવું ગાભો. અરે પપ્પા મેં નહીં લખ્યું, મારા ભાઈબંધે મોબાઈલ ખેંચી લીધો ને લખી દીધું આ બધું. હું ના લખું આવું. ઉભો તો ભાઈબંધનું જ ઇન્સ્ટાગ્રામ ખોલું. ઓહો કેક મર્ડર. આજે આ પાપડ પહેલવાન છે જેને કેકનું જ મર્ડર કરવાનું હશે. જેલમાં પૂરા મારા હારાન પાછા નેચરલ લખ્યું છે કે રિલેશનશિપ સ્ટેટસ સિંગલ હું પગલી. હારો 11માં ભણા છે, 10માં 9 વાર ફેલ થયેલો. ઉભો રહીને બાપાને પણ કહું તારી બૂચ વાગી જ જઈશ. અરે પપ્પા તમે મસાલા ખાવ છો, હું તમને કંઈ કહું છું, તમારા શરીરને કેટલું બધું નુકસાન થાય છે. અને હા આ તમને કંઈક થઈ જશે તો અમે બધા શું કરીશું? તો એ મસાલા બંધ કરી દો. એ ઇન્સ્ટાગ્રામ તો બહુ નાની વસ્તુ છે, મસાલો તમારા શરીરને બહુ નુકસાન કરે છે યાર. બેટા મને અહેસાસ થયો છે. 8 પૈ બંધ, 8 પૈ પાક્કું બેટા મસાલો બંધ. હા ડબલ ઢોલકી. બાપુ વ્યસન કરે અને છોકરાની ઈચ્છા હોય કે વ્યસન ના કરે મારો છોકરો. એવું થાય કોઈ દાડો? આપણે વ્યસન કરીએ. હા કાકા તમારો છોકરો આવ્યો આપું. ગોપારા કિડનીમાં પથરી છે એમ કે 10 રૂપિયા લીંબુ સોડા પીવા લઈ જાય છે અને એની સિગરેટો પીવું છું. આય તો ગેરાય તારી પથારી ફેરવાય. ભાઈબંધે સિગરેટ હડકાઈ મેં મોઢામાં મૂકી દીધી હતી. તારી કિડનીમાં જે પથરી છે ને એ ફેફસામાં બહાર ના કાઢો ને તો મને માવા ભાઈને આવો. કિડનીની પથરી ફેફસામાં કેવી રીતે નીકળી? એ તો આજે જ ખબર પડશે.